જય માતાજી મિત્રો, તો મારા નવા બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે। અને જો આ આપણો નેહડો છે અને કન્ટિન્યુ ગીરનો વિડીયો જોવા માટે જોડાઈ રહેજો। છે આપણે આવડો માનો ઢોરો પેલા બ્લોગમાં તમને બતાવ્યો હતો। હવે પેલાનો વિડીયો ઉનાળાનો હોય છે। હવે તમે સોમાહાનો સીન જોવો એક ફેરો। એ મજા દુનિયાના ટોળામાં નથી ને, એ ગાંડી ગીરના ટોળા। જય આવડમાં, તો આવડમાંની જાગતી જો આવડમાંના ઢોરા ઉપર અરે છે જોવો તમે। આમાં કઈ ઘટે નહીં હો, ગાંડી ગીર। સીન જ અલગ છે એક ફેરો। વરસાદ આવે છે મિત્રો અત્યારે। તો હવે મિત્રો આપણે આવી ગયા છીએ ઘેરે અને નેહડાનો સીન છે અને સામે પહોળા હતા એટલે મેં વિડીયો ઉતારી લીધો। તમે હરણ કયો એમ પહોળા કે બધું એક જ છે। અને સરસ મજાનો મોરલો ઊભો છે જાળવા માટે અને ઝીણો ઝીણો મજરો વરસાદ આવે। કે મોરલા તારો એ થોડી ઘણી મને દે દિયો હાડી લોકઢ, કારણ કે ઓલી ખોવાયેલી વાદળી ને હું એ છેલ્લી વાર હાથ પાડી લો। તો મિત્રો આ છે આપણી ઓફિસ, એટલે કે મહેમાનોને બેસવા માટેની અલગ જગ્યા। અને હવે ભેહું આવી ગઈ છે, 5:30 જેવું થયું છે। હવે મિત્રો ભેહું દોવાનું શરૂ થઈ ગયું છે અને અડધી ભેહું દોવાઈ ગઈ છે અને બીજી દોવે છે। ને ઝીણો ઝીણો વરસાદ એ શરૂ છે। અને આ આપણી માથાળનો પાડો છે અને આ રે આપણી માથાળ। આ પાડીને આંગળી દેવામાં આવે છે, જોવો તમે। હમણાં તાજી ભેહું વિયાણી હોય એના નાના નાના પારું છે। અને આ ભેં વિયાવાની છે આપણે। આ ખડેલી અખંડ ખડાઈ છે, આ ભેં વિયાવાની છે। આનું નામ છે રાંઘળ। પાડો છે તો મિત્રો આ ભેણનું નામ છે કોયલ અને એને ગોયનોમાં દોવે છે, જોવો તમે। આ ઝૂંપડું નાના પારુને પૂરવા માટેનું છે અને આમાં નાના પારુડા પૂરવામાં આવે હાજે, અને ભેહુંને મોટી જોક હોય એ ખુલ્લામાં બેસે અને નાના પારોડાને ઝૂંપડું હોય। તો આ છે આપણું ખાણવાળું ભેહુંનું। આ છે મારા કાકા, એ ભેં દોવે છે અને બધી ભેહું હવે તો બાકી નથી, દોવાઈ ગઈ છે ભેહું।
તો આ છે આપણું માતાજીનો મઢ નેહડામાં, આને કહેવાય માતાજીવાળું. જય મહારાવેશી. તો મિત્રો કેવો વ્લોગ લાગ્યો ગીરનો તો તમે કોમેન્ટ કરીને જણાવી દેજો, અને લાઈક સબસ્ક્રાઈબ અને શેર કરવાનું ભૂલતા નહીં. તો જય માતાજી, જય